ઈરાન સાથે સમજૂતી કરાર થશે તેવો દાવો કરતા ડોનાલ્ડ ટ્રમ્પ. ઈરાન પોતે જ પરમાણુ હથિયાર ન ઈચ્છતું હોવાનો ટ્રમ્પનો દાવો. ડીલ નહીં થાય તો અમેરિકા અજમાવશે અંતિમ વિકલ્પ. ડીલ થતાની સાથે જ તમામ વિકલ્પ ખુલી જવાનો ટ્રમ્પનો દાવો. ટ્રમ્પની સમજૂતી અંગેના નિવેદન પર ઈરાનનો જવાબ. ડીલ અંગે નથી લીધો અંતિમ નિર્ણય. ઈરાને પોતાના અટકાવેલા રૂપિયા માંગ્યા પરત. પરમાણુ કાર્યક્રમ અને હોર્મુઝ સુરક્ષા અંગે ઈરાને માંગી ખાતરી. અમેરિકા સાથે ફાઇનલ સમજૂતી અંગે રાહ જોવાની ઈરાનની અપીલ. ઈરાનના વિદેશ મંત્રીની સ્પષ્ટ વાત. અંતિમ સમજૂતી ન થાય ત્યાં સુધી જાળવવી પડશે શાંતિ. ઇઝરાયેલને ગણાવ્યું સમજૂતીનું દુશ્મન. ઈરાન અને અમેરિકાની સંભવિત ડીલને બ્રિટને આપ્યું સમર્થન. બ્રિટનના પ્રધાનમંત્રીએ ડીલને આવકારી. અગાઉ ખાડી દેશ પણ ડીલને આપી ચૂક્યા છે સમર્થન. ઈરાનના દિવંગત સુપ્રીમ લીડરની અંતિમ વિધિનો જાહેર કરાયો કાર્યક્રમ. આયતુલ્લા ખામેનેઈ અને તેના પરિવારને અપાશે અંતિમ વિદાય. 4 અને 5 જુલાઈની તારીખ કરાઈ નક્કી. 9મી જુલાઈએ થશે દફન વિધિ. ઓમાનની ખાડીમાં ફસાયા અનેક જહાજ. ભૂખમરાથી જહાજના ક્રૂ મેમ્બર્સ પરેશાન. એમટી સેલેસ્ટિયલ નામના જહાજમાં એક ભારતીયનું મોત. હોર્મુઝ ખાડીમાં 3 ભારતીયોના મોત બાદ પણ અમેરિકાની નફટાઈ. અમેરિકાનો આદેશ માનવો જ પડશે તેવી વાત કરતા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો. હોર્મુઝ ખાડીમાં અમેરિકન નાકાબંધીનું ઉલ્લંઘન સહન નહીં કરવાનું આપ્યું નફટાઈ ભર્યું નિવેદન. 3 ભારતીય નાવિકના મૃત્યુ અંગે અમેરિકાની પ્રતિક્રિયા પર રાજકારણ. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે સરકારને લીધી આડે હાથ. પોતાને ભારતનો મિત્ર ગણાવતા અમેરિકાને શશી થરૂરે ગણાવ્યું સંવેદનહીન. ભારત સરકાર અમેરિકા સામે કડક વલણ દાખવે તેવી કરી માંગ. યુદ્ધ વચ્ચે ટ્રમ્પ પરિવારે ક્રિપ્ટો થકી કરી $2.3 અબજ કમાણી, પરંતુ રોકાણકારો રહ્યા કંગાળ. એપ્રિલ 2026ના અંત સુધીમાં ટ્રમ્પ પરિવારે તેમના 4 મુખ્ય ક્રિપ્ટો પ્રોજેક્ટમાંથી લગભગ $2.3 અબજ કરી કમાણી. પ્રધાનમંત્રી મોદીના ફ્રાન્સ પ્રવાસનો બીજો દિવસ. બપોરે ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે ભારત ઇનોવેટ્સ કાર્યક્રમમાં થશે સામેલ. બંને દેશને ટેકનોલોજીકલ ભાગીદારીને મજબૂત કરવાનો પ્રયાસ. સાંજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી અંગે દ્વિપક્ષીય ચર્ચા. સિંધુ જળ સંધિ રદ જ રહેશે તેવી ભારતની સ્પષ્ટતાથી પાકિસ્તાનની ઉડી ઊંઘ. ભારતને આપી યુદ્ધની ધમકી. કહ્યું સંયુક્ત રાષ્ટ્રના નિયમો મુજબ પાણી રોકવું યુદ્ધ સમાન. નિર્ણયના આકરા પરિણામ આવશે તેવી મારી ડંફાસ. સિંધ અને બલુચિસ્તાનમાં ખેતીના પાણી માટે લોકો મારી રહ્યા છે વલખા.